વાત કરીએ હવે સુરતમાં સિટી બસ અને બીઆરટીએસના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે। જી હા, જાહેર પરિવહન સેવા બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી સિટી અને બીઆરટીએસ બસની સેવા બંધ છે। રિક્ષા ચાલકો જાણે કે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા હોય તેવી ફરિયાદો પણ ઘણી સામે આવી રહી છે। તંત્ર સમસ્યાનું જલ્દી સમાધાન લાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, જે રીતે ખુલ્લેઆમ સિટી બસથી લઈને બધી બસો બેફામ રીતે ચાલતી હોય છે અને મોતની બસ સાબિત થતી હોય છે, ક્યાંક કાર્યવાહી કરવામાં આવી? અત્યારે જે બસના ડ્રાઈવરો છે તે હડતાલ પર ઉતરેલા છે, કયા પ્રકારની પરિસ્થિતિ હાલ તો સુરતમાં જોવા મળી રહી છે? કેમ કે સામાન્ય લોકોને અગવડ પડે, આ તરફ ડ્રાઈવરોનું શું કહેવું છે? શું કોઈ સમાધાનકારી વલણ ક્યાંય દેખવા મળી રહ્યું છે? જી બિલકુલથી સરકાર દ્વારા સિટી બસ અને બીઆરટીએસ બસના જે ડ્રાઈવરો છે તેના માટે નવા નિયમો અમલીકરણ કરવામાં આવ્યા છે। જો કે આ નવા નિયમને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી જો વાત કરીએ તો સિટી બસના જે ચાલકો છે તે ચાલકો હડતાલ પર ઉતર્યા છે, જેને કારણે જે સામાન્ય અને જે નોકરિયાત વર્ગ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો અહીં રેલવે સ્ટેશનની બહારનું આ બસ સ્ટેન્ડ છે, જ્યાં રોજે રોજ હજારોની સંખ્યામાં જે લોકો છે તે લોકો અહીંથી જ બસ કરતા હોય છે। જો કે હાલમાં જે બસની જે સેવા છે તે સેવા બંધ છે, જેને કારણે જે લોકો છે તે લોકોને ભારે હાલાકીનો सामना करना पड़ रहा है। जी कितनी दिक्कतें हो रही है सिटी बस की सेवा बंद है? बहुत दिक्कत हो रही है, उनसे तो किराया बहुत बचता है, अपना भी ऑटो वाले डबल मांगते हैं। जी रिक्शावाળા ડબલ ભાડું માંગી રહ્યા છે। ખાસ કરીને આપણી સાથે અન્ય પણ જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીએ। जी આપ તો સ્ટુડન્ટ છો, શું હાલાકી પડી રહી છે? वो फाफा पड़ी गया है घरे जवाना। 200 रुपया के रिक्शा वाળો, અહીંયા 10 रुपयाમાં બસમાં જઈએ અમે લોકો। જી આપ જોઈ રહ્યા છો ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે। જે રિક્ષા ચાલકો છે તે 200 રૂપિયા ભાડું વસૂલ કરી રહ્યા છે। ખાસ કરીને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીં બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે। જો કે હાલમાં આપ જોઈ રહ્યા છો બસ સ્ટેશનની અંદર રિક્ષા સ્ટેન્ડ બનાવી દેવામાં આવ્યું છે, કારણ કે જેવા રેલવે સ્ટેશનથી લોકો બહાર આવે તેવા તરત જ જે રિક્ષા ચાલકો છે તે રિક્ષા ચાલકો દ્વારા બેફામ અહીં ભાડું જે છે તે ભાડું ઉઘરાવવામાં આવી રહ્યું છે। સાથોસાથ હું જે દ્રશ્ય છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। હજી પણ જે કોલેજના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ ક્યાંક જે બસ છે તે બસની રાહ જોઈને ઊભા છે। કેટલાક એવા લોકો છે જેમને જાણ પણ નથી કે આજે જે સિટી બસની જે સેવા છે તે સેવા લોકો માટે બંધ કરવામાં આવી છે। કેટલાક જે વિદ્યાર્થીઓ છે તે આ રીતે જ બસ સ્ટેન્ડ પર પોતાની જે અભ્યાસ છે તે અભ્યાસ કરી રહ્યા છે। આપણે તેમની પાસે જાણીશું જી કેટલી મુશ્કેલીઓ પડી રહી છે આજે બસ સેવા બંધ છે। હું અહીંયા કલાક 2 કલાકથી અહીંયા ઊભો છું। મારે મજૂરા ગેટે આઈટીઆઈ ઉપર જવું છે, પણ અહીંયા બહુ તકલીફ પડે છે બસ બંધ હોવાના કારણે। રિક્ષા ચાલકો શું કહી રહ્યા છે? રિક્ષા ચાલકો 100-150 રૂપિયા ભાડું લે છે, તે આપણને પહોંચાડ ન પડે। જી એક સામાન્ય જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી છેલ્લા 1 કલાકથી અહીં બેઠા છે। આપણી સાથે વડીલ પણ જોડાયા છે। જી સિટી બસની જે સેવા છે તે બંધ કરી દેવામાં આવી છે, કેટલી હાલાકી? બહુ તકલીફ થાય છે। બહાર ગામથી લોકો આવે છે અને કેવી રીતે બહાર જવું સમજ નથી પડતી, ખૂબ જ તકલીફ થાય છે। એસટી બસની જે સ્ટ્રાઇક છે એનાથી બહુ તકલીફ થાય છે લોકોને। આપણે ક્યાં જવું છે અને રિક્ષા ચાલક શું કહી રહ્યા છે? રિક્ષા ચાલક ડબલ ભાડું માંગી રહ્યા છે, डबल 3 गणा मांग रहा है इधर से। 3 गणा। जी आपे जे रीते જોયું તે રીતે અહીં જે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ રીતે લોકો કલાકો સુધી વેઇટિંગમાં બેઠા છે। તેઓને ક્યાંક આશા છે કે બસ આવશે અને તેઓ બેસે। આપણે તેમની સાથે વાતચીત કરીશું। જી કેટલા કલાકથી બસની રાહ જોઈને બેઠા છે, કેટલી હાલાકી? 2 કલાકથી। તો બસ તો હડતાલ છે બસની? हाँ એટલે અત્યારે आया પછી खबर पड़ी कि हड़ताल से। जी कितनी दिक्कतें हो रही है? बहुत दिक्कत हो रहा है। अभी हम लोग को पाल जाने का है, बस नहीं मिल रहा है, हम लोग को ऑटो से ज़्यादा किराया मांग रहा है। अभी 400-500 रुपये मांग रहा है, जो कि 15 रुपये भाड़ा है यहाँ से। जी आपको कितनी दिक्कतें हो रही है? आदमी सहती है। જી આપે જે રીતે જોયું તે રીતે જે લોકો છે તે લોકો છેલ્લા 1 થી 2 કલાકથી બસની રાહ જોઈને બેઠા છે। જો કે બસ ડ્રાઈવરો છે તે બસ ડ્રાઈવરો પણ પોતાની જ્યાં સુધી માંગ નહીં સંતોષાશે ત્યાં સુધી આ જે હડતાલ છે તે હડતાલ યથાવત રાખશે તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। જી
જી બિલકુલ ચેતન, પૂરી માહિતી માટે આભાર. તો હાલ તો આ સમગ્ર મામલે શું કોઈ સકારાત્મક નિવેડો આવે છે કે કેમ તે જોવાનું રહેશે. હાલ તો લોકોને પડી રહી છે હાલાકી. સુરતમાં BRTS સિટી બસ ચાલકોની હડતાલ યથાવત છે, ત્યારે શહેરમાં બસ ડ્રાઈવરો 3 દિવસથી સતત હડતાલ કરી રહ્યા છે. સરકારે ડ્રાઈવરો વિરુદ્ધ કાયદો બનાવતા હડતાલ પાડી છે, ત્યારે અકસ્માતમાં મોત થશે તો 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. સજાની સાથે 7 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે. ડ્રાઈવરોએ મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ નોંધાવ્યો છે. બસ ડ્રાઈવરોની હડતાલથી મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. સરકાર દ્વારા જે રીતે સિટી બસના ડ્રાઈવરો વિરુદ્ધ નવા જે નિયમો બનાવવામાં આવ્યા છે તેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો સિટી બસના જે ડ્રાઈવરો છે તે ડ્રાઈવરો દ્વારા અહીં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, ત્યારે આપણે સ્થાનિક જે ડ્રાઈવરો છે તેમની પાસેથી આપણે પૂછવાનો પ્રયાસ કરીશું. जी कई बात ने लेने विरोध? अभी जो सेंट्रल गवर्नमेंट ने सब नियम बनाया है 10 साल का 15 साल का सजा है और 5-7 लाख रुपए जुर्माना है. ये गरीब ड्राइवर जो 10-15-20 हज़ार की नौकरी करते हैं कहाँ से देंगे? ये बड़ी गाड़ी वाले को ही जिम्मेदार ठहराते हैं. कोई एक्सीडेंट होता है तो ये देखते तो है नहीं कि किसका गलती है. या तो हर जगह CCTV कैमरे लगे हों, पता चले कि किसका गलती है, उसको जिम्मेदार ठहराया जाए. और ये इतना बड़ा पनिशमेंट है, ये नहीं झेल पाएंगे सर. इसकी આપની સાથે સ્થાનિક જોડાયા છે. હજી કેટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો, શું કારણ? સર, અમારે આવેદન આપવા કલેક્ટર ઓફિસ શ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારું જે બી આવેદન છે એ સ્વીકારે, અને અમારી એ માંગ છે કે ભાઈ જે બી સરકાર કાનૂન કાયદાથી જે બી કલમો ડ્રાઈવર ઉપર લગાવે છે એ હટાવવાની અમારી માંગણી છે. પ્લસ જે બી કોઈ બી XYZ જેટલા બી ડ્રાઈવર છે અમારા ભારત ઇન્ડિયાના અંદર, એટલા ડ્રાઈવરની માંગ એટલી છે કે સાહેબ અમારે જે બી છે, જે બી આ સરકાર દ્વારા જે બી મૂક્યું છે એ અમને ડ્રાઈવરોને ના મંજૂર છે. જ્યાં સુધી આ સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી કોઈ ડ્રાઈવર ગાડી ચલાવવા નથી માંગતા. તો આ ત્યાં ડ્રાઈવરો જે સ્પષ્ટપણે કહ્યું છે કે સરકાર દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે આ કાયદો પરત લેવામાં આવે. જો પરત લેવામાં નહીં આવશે તો તેમની જે હડતાલ છે તે યથાવત રાખવામાં આવશે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.